માન્ય કમિશનર શ્રી ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબની સૂચનાથી અને તેના માર્ગદર્શનથી ઘરવાળાની અમારે જે પ્રોપર્ટી ટેક્સની રકમ બાકી છે તે અંતર્ગત અમો ઘરે ઘરે જઈ ટેક્સની વસૂલાત કરીએ છીએ. પણ જે ટેક્સ ઘણા સમયથી બાકી રહેતી હોય અને અમે એને રિક્વેસ્ટ કરેલ છે, નોટિસ આપેલ છે, જપ્તી અંગેની નોટિસ પણ આપેલ છે, છતાં પણ પૈસા ભરતા નથી, તેઓને અમે ત્યાં મિલકત ટ્રાચમાં લઈએ છીએ અને મિલકત જપ્તી કરીએ છીએ અને સીલ મારીએ છીએ. આ અંતર્ગત અમે ટોટલ 317 મિલકતોને અમે સીલ મારેલ છે અને 53 મિલકતો કે જેમાં માણસો રહેતા હોય તેને દયાભાવથી અમે તેઓને ટાંચમાં લીધેલ છે. એ મિલકત લઈ ન શકે, વેચી પણ ન શકે હોય. અને ગયા વર્ષે અમે જે 76 મિલકતને સીલ મારેલ છે તેઓને અમે ટૂંક સમયમાં જ છાપા મારફત માન્ય બધા પ્રેસ પ્રતિનિધિઓની અંતર્ગત અમે એક જાહેરાત કરવાના છીએ. આ મિલકતો કોઈ લેવી નહીં કે વેચવી નહીં. અમારા એનઓસી વગર કોઈ મિલકત લેશે તો જે તે લેનારની અંગત જવાબદારી છે. એવી 76 પ્રોપર્ટી છે જેનો ટેક્સ ઘણો બાકી છે. તેની નામ, સરનામું, રકમની રકમ, બાકી રહેતી રકમ એ બધું અમે ટૂંક સમયમાં છાપા ન્યૂઝ મારફત રજૂ કરવામાં આવશે. આથી જૂનારના નગરજન મારી નમ્ર વિનંતી છે કે આ ટેક્સની રકમ ભરશો તો અમે વિકાસના કામ કરી શકશું અને વસૂલાત સારી શકશે અને વસૂલાત સારી થશે તો સરકારશ્રીની ગ્રાન્ટ પણ સારી આવી શકશે. સરકારી મિલકતની જે ટેક્સ રકમ બાકી છે તેઓને અમે જપ્તી અંગે, પત્ર અંગે નોટિસ આપેલ છે, પણ તેઓની માર્ચ મહિનામાં દર વખતે વસૂલાત આવી જાય છે. દર વખતની બધાની જેટલી જેટલી સરકારી મિલકતો છે તેની તમામ માર્ચ એન્ડિંગમાં અમને રકમ આવી જાય છે. શું કામ કે એ લોકો અત્યારે અમે નોટિસ પહેલાં બિલ આપી દીધું હોય, એ બિલ લોકો ગાંધીનગર મોકલીએ છીએ અને ગાંધીનગરથી એ લોકોનું ગ્રાન્ટ મંજૂર થઈને આવી જાય એટલે માર્ચ પહેલાં એ લોકો અમને ક્લિયર કરી આપે છે. એટલે તમામ સરકારી રકમ અમારે માર્ચ પહેલાં આવી જાય છે. અમે આવું છે, હમણાં બેંક ઓફ બરોડાનું અમારું ભાડું બાકી હતું, અમે એને નોટિસ આપી હતી, જપ્તી અંગે કાર્યવાહી છે, કોર્ટનો દાવો પણ દાખલ કરે છે, પણ કોર્ટમાં સ્ટે નથી. અમે ટૂંક સમય એની પણ જપ્તી કરવાની છે. એ લોકોએ પણ અમને હપ્તાથી પૈસા ભરી આપેલ છે. હપ્તા માગેલા અમને હપ્તામાં મંજૂરી આપેલ છે કમિશનર સાહેબે, અને એના હપ્તાથી પણ અમે દરેક નગરજનને હપ્તા કરી આપીએ છીએ. એવું નથી, ઘણા લાંબા સમયથી પૈસા બાકી, કોઈને પૈસાની તકલીફ હોય, પ્રોબ્લેમ હોય ધંધામાં, બિઝનેસમાં, એને 2 હપ્તા કરી આપીએ છીએ અમે.